ધોરણ 11 સાયન્સ સ્ટ્રીમ મેથ્સ વિષય છે એની પ્રથમ પરીક્ષા 2024ની અંદર કેવું માળખું આવવાનું છે, એટલે કે બ્લુપ્રિન્ટ કયા પ્રકારની છે, કયા વિભાગમાં શું પૂછાવાનું છે એની આપણે વાત કરવાની છે. સૌપ્રથમ કેટલા વિભાગો આવે, તો આપણે વિભાગની વાત કરીએ તો પહેલાં 1 માર્ક્સ આવે. બરાબર, તમને પ્રશ્નો કયા પૂછાય? 1 માર્ક્સવાળા. પછી 2 માર્ક્સવાળા પ્રશ્નો પૂછાય, પછી 3 માર્ક્સવાળા પ્રશ્નો પૂછાય અને પછી 4 માર્ક્સવાળા પ્રશ્નો પૂછાય. ઓકે, એમ આટલા વિભાગમાં આપણને પ્રશ્નો પૂછાવાના છે. કેટલા ચેપ્ટર્સ છે? તો ટોટલ 7 ચેપ્ટર છે. પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર, એમ કેટલા છે? 7, 5, 6 અને 7. શબ્દોને સાંભળજો, પછી સ્ક્રીનશોટ લેવાનો સમય આપીશ, પણ શબ્દો નહીં સાંભળે તો તમને ખબર જ નહીં પડશે શું કહેવા માંગુ છું. બરાબર, ચલો પહેલા જે 1 માર્ક્સવાળા પ્રશ્નો છે, 1 માર્ક્સવાળા પ્રશ્નો કેટલા? તો પહેલા ચેપ્ટરમાંથી 3 પૂછાય, બીજા ચેપ્ટરમાંથી પણ 3 પૂછાય, ત્રીજા ચેપ્ટરમાંથી 1 પૂછાય, ચોથામાંથી 2, પાંચમામાંથી નહીં પૂછાય, છઠ્ઠામાંથી 3 અને સાતમામાંથી 3. હવે એને ગણી લે, કાઉન્ટ કરી લે એટલે આપણને ખબર પડી જાય. અહીંયા 3 છે, 3 ને 3 6 છે, 6 ને 2 8 છે, 8 ને 1 9 અને 9 ને 3 12, 12 ને 3 15. એટલે કુલ વાત કરીએ તો જે 1 માર્ક્સવાળા પ્રશ્નો છે કુલ કેટલા પૂછાવાના? 15. પણ આ 15ની અંદર પણ અલગ અલગ છે. એટલે કેવું, એમસીક્યુની વાત કરીએ તો એમસીક્યુ કેટલા પૂછાશે? 10. બાકીના જે 5 પ્રશ્નો રહ્યા એ 5 પ્રશ્નોમાં અલગ અલગ રીતના હેતુલક્ષી પૂછાય. જોડકા, ખાલી જગ્યા, એક વાક્યમાં જવાબ, એવું અલગ અલગ આવશે. એ તમને બ્લુપ્રિન્ટમાં બધાએ આપ્યું જશે, એટલે એ પ્રમાણે આપણે પૂછાશે. એની વાત નથી કરતા વિધાન, કારણ એવું આપણે અલગ અલગ બ્લુપ્રિન્ટમાં, બાયોલોજીમાં ને એવા બધા વાત કરેલી છે, બધા ફિઝિક્સમાં ને બધા. બરાબર, એટલે એ 5 પ્રશ્નો આવશે. હવે વાત કરીએ 2 માર્ક્સવાળા પ્રશ્નો. 2 માર્ક્સવાળા પ્રશ્નો કેટલા પૂછાવાના? તો 2 માર્ક્સવાળા આપણને કુલ 9 પ્રશ્નો પૂછાશે અને 9માંથી લખવાના કેટલા આપણે? તો 9માંથી આપણે 6 પ્રશ્નો લખવાના રહેશે. આપણને પૂછાય 9 અને 9માંથી 6 લખવાના. હવે 6 કયા કયા? તો ચેપ્ટર નંબર જે છે પહેલું એમાંથી 1, ચેપ્ટર નંબર બીજામાંથી 1, ત્રીજામાંથી 1, ચોથામાંથી 1, પાંચમામાંથી 1, છઠ્ઠામાંથી પણ 1, સોરી છઠ્ઠામાંથી નથી, અને સાતમામાંથી 1. કુલ ચેપ્ટર કેટલા આપણા? 7. એટલે 6 પ્રશ્નો અહીંયા થઈ ગયા. બાકીના જે 3 પ્રશ્નો છે એ 3 પ્રશ્નો આપણી ગુજરાતની ઘણી બધી સ્કૂલો છે, એટલે કયા ચેપ્ટરમાંથી પૂછે એ નહીં કહી શકીએ, પણ તમારે તો લખવાના કેટલા છે? 9માંથી 6, અને આ તો 6 પૂછાવાના જ છે. બાકીના 3 કોઈ પણમાંથી પૂછાય, તમને મુશ્કેલી થવી જોઈએ નહીં. એટલે કુલ થયા કેટલા? તો થયા 6. જો 1, 2, 3, 4, 5 અને 6. અને જે બાકીના 3 રહ્યા, મેં તમને કીધું કે 9 છે, 9માંથી 6 પૂછાવાના, એટલે 6 મેં તમને જણાવી દીધા. અને બાકીના જે 3 રહ્યા એ 3 માટે આપણે શું કરવાનું છે? તો એ 3 માટે આ બધાની તૈયારી કરશો ને, એમાંથી કોઈ એકમાંથી, અથવા કોઈ જે અહીંયાથી 2 આવી જાય, અહીંયાથી 2 આવી જાય, અહીંયાથી 2 આવી જાય, ક્યાંથી આવે આપણે એવું ન કહી શકીએ. કેમ? કારણ કે હું તમને કહી દઉં કે અહીંયાથી 2 આવે અને એકાદ સ્કૂલમાં અહીંયાથી આવે, બાકીની બીજી સ્કૂલોમાં અહીંયાથી આવે, તો પછી તમને એવું કહે કે બ્લુપ્રિન્ટ ખોટી છે. પણ આ 6 પ્રશ્નો તો આવવાના જ છે, એટલે આ પ્રમાણે આપણે તૈયારી કરવાની. બાકીના પ્રશ્નો ગમે ત્યાંથી આવે, આપણે લખવાના 6 જ છે. ઓકે, ચલો 3 માર્ક્સવાળા પ્રશ્નો. 3 માર્ક્સવાળા પ્રશ્નોની અંદર કેટલા પૂછાય? તો 3 માર્ક્સવાળા પ્રશ્નોમાં તમને 8 પૂછાય અને 8માંથી તમારે લખવાના કેટલા? 5. એટલે 5 તારીખ 15 માર્ક્સનો આ વિભાગ કહેવાય. ચલો કયા કયા 5 તે જોઈ લે. પહેલું અને બીજું ચેપ્ટર એમાંથી નહીં પૂછાય, અને બાકીના ચેપ્ટરની વાત કરીએ તો 5, એટલે ટોટલ ચેપ્ટર કેટલા? 7. તો બધામાંથી 1, 1, 2, 3, 4 અને 5. એટલે દરેકમાંથી 1 1ની વાત કરીએ તો આપણે 7મા ચેપ્ટરમાંથી 1, છઠ્ઠામાંથી 1, પાંચમામાંથી 1, ચોથામાંથી 1 અને ત્રીજામાંથી 1. પહેલાંની બીજાની આપણે નથી આવી. એટલે આ દરેકમાંથી 1 1 પ્રશ્ન પૂછાય, એટલે કુલ કેટલા પ્રશ્નો થવાના? તો કુલ 5 પ્રશ્નો થવાના. બાકીના મેં તમને એવું કીધું કે 8 છે, પણ 8માંથી 5, એટલે 5 તો તમને આપી દીધા, અને બાકીના જે 3 રહ્યા એ 3 કોઈ પણમાંથી પૂછી શકે, એની તૈયારી તમારે રાખવાની. એટલે આપણે જો આ 5 લખવાના ને, તમે આ 5 તૈયાર કરો, બાકીના ગમે ત્યાંથી પૂછે, તમને કોઈ મુશ્કેલી થવાની નથી. હવે વાત કરીએ વિભાગ છેલ્લો, એટલે કે 4 માર્ક્સવાળો પ્રશ્નો. એમાં પહેલા અને બીજા ચેપ્ટરમાંથી નહીં પૂછાય, ત્રીજામાંથી 1 પૂછાય, ચોથા અને પાંચમામાંથી નહીં પૂછાય, છઠ્ઠામાંથી 1 પૂછાય અને સાતમામાંથી નહીં. 2 જ લખવાના છે. કેટલા? આપણે 3માંથી 2 લખવાના છે.
અને 2 મેં તમને આપી દીધા. બાકીનો એકાદ પ્રશ્ન ગમે ત્યાંથી પૂછાય, આપણને મુશ્કેલી થવી જોઈએ નહીં. મેં તમને અહીંયા 2 આપી દીધા. ઓકે, એટલે 2 કયા કયા છે? તો ચેપ્ટર નંબર 6 માંથી અને ચેપ્ટર નંબર 3 માંથી. અને બાકીનો પણ આ 2 માંથી જ કોઈ પૂછાઈ જાય તો આપણને મુશ્કેલી નહીં થાય. જ્યાંથી પૂછાય ત્યાં આપણને કોઈ પ્રોબ્લેમ થવો જોઈએ નહીં. હવે દરેક ચેપ્ટર છે એ કેટલા માર્ક્સનું છે એ જોઈ લે. જો પહેલું ચેપ્ટર છે એ 5 માર્ક્સનું છે, બીજું જે ચેપ્ટર છે એ પણ 5 માર્ક્સનું, ત્રીજું ચેપ્ટર 10 માર્ક્સનું છે, એમાંથી 10 માર્ક્સનું પૂછાય, ચોથા ચેપ્ટરમાંથી 7 માર્ક્સનું પૂછાય, પાંચમા ચેપ્ટરમાંથી 5 માર્ક્સનું પૂછાય, છઠ્ઠા ચેપ્ટરમાંથી 10 માર્ક્સનું પૂછાય અને સાતમા ચેપ્ટરમાંથી 8 માર્ક્સનું. એટલે કુલ જોવા જાય તો 50 માર્ક્સનું આપણું આખું પેપર ક્યાંથી પૂછવાનું છે એ આ પ્રમાણે તમે જોઈ લેજો. હવે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો, જેથી કરીને કોઈ મુશ્કેલી ન થાય. આ પ્રમાણે વાંચજો. બાકીના જે પ્રશ્નો છે એ બાકીના પ્રશ્નોની તૈયારી તમારે કરવાની. તમારે આટલા પ્રશ્નો કરો તો પણ તમને કોઈ મુશ્કેલી થવાની નથી. આભાર.